વલસાડના તિથલ રોડ ઉપર ચાલી રહેલ નવા બાંધકામના પહેલા માળેથી શ્રમિક પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો। વલસાડના તિથલ રોડ ઉપર આરજેજે સ્કૂલ પાસે ચાલતા નવા બિલ્ડિંગના બાંધકામના પહેલા માળે પાલક બાંધી રહેલ 35 વર્ષીય શ્રમિક પાલક પરથી નીચે પટકાતા નીચે બાંધેલા ટેકાઓ સાથે ધડાકાભેર અથડાઈ કન્સ્ટ્રક્શન સાઇટની અવાવરૂ જગ્યા ઉપર પટકાયો હતો, જેના પગલે તેને માથામાં તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્થળ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરી પોતાનું ગુજરાન ચલાવનાર હરસિંગ તોમર આજે બપોરના સુમારે સેઠાજીજે સ્કૂલ પાસે આવેલ એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહેલા માળે પાલક બાંધી રહ્યા હતા, જે દરમિયાન હરસિંગને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતના સેફટીના સાધનો આપવામાં આવ્યા ન હતા, જેને પગલે જીવના જોખમે પાલક બાંધી રહેલ શ્રમિક નીચે પટકાતા નીચે બાંધેલા ટેકાઓ તોડી જમીન ઉપર ધડાકાભેર ફટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બનાવને પગલે ઇજાગ્રસ્ત મજૂરને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર બનાવમાં સુપરવાઇઝર દ્વારા ગરીબ શ્રમિક મજૂરોનું શોષણ કરવામાં આવતું હોય અને આવા કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર લાપરવાહ બન્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે।